તો મિત્રો જો અહીંયા કને રોડ ઉપર સામે જો છેક સામે સુધી અહીંયા કને બધે ધજાઓ જ લગાવેલી છે રોડ ઉપર. જો તમને સામે દેખાતું છે ત્યાં સુધી ધજાઓ જ છે અહીંયા કને. અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને સામે સુધી હિન્દુ સંમેલન ગાયત્રી વસ્તી રાજનગર. જો મિત્રો અને હવે આપણે અંદર જઈએ છીએ. સામે સ્ટેજ બાંધી અને માઇક પર જો મોટા બોર્ડ લગાવેલું છે હિન્દુ સંમેલનનું. અને અહીંયા કને અલગ અલગ સોસાયટીઓમાંથી લોકો ઘણા બધા આવે છે. સામે જો સામે ધજાઓ લઈને પણ ઘણા બધા આવે છે. અમે પણ હેડ્યા છીએ ધજા લઈને. અમારા જો સામે ઊભા ને એ બધા અમારા જ છે સોસાયટીના. હું તો મલુપુર રહું છું, પરંતુ આ તો કીધું અહીંયા કંઈ અમારે થરાદમાં છે એટલે કીધું હું ભેગો જોઈન્ટ થઈ જવું. અને સામે બધા લોકો અહીંયા કને બેઠા છે. અહીંયા ખુરશીઓ વગેરે સારી વ્યવસ્થા છે અહીંયા કને. કરવા માટે વિનંતી છે. શરૂઆતમાં આપણા વિસ્તારના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર ભાઈ શ્રી મહેશભાઈ બારોટ, ઘણા બધા ભાનુબેન પ્રજાપતિને એમની સમગ્ર ટીમ આપણને સુંદર મજાનું લોક સાહિત્ય પીરસવાના છે. એમને આપણે માણવાના છે. તમામ ટીમનો અહીંયા કને જો ઘણા બધા આજે ધજા હાથમાં છે ને એ સોસાયટીના મિત્રો છે. અહીંયા કને જો બધા બેઠા છે ને અહીંયા કલાકાર પણ લાવેલા છે. સારી એવી ખુરશીની વ્યવસ્થા છે બેસવાની. भारत माता की गौ माता की नमः पार्वती पति हर हर महादेव। जय श्री केनो साथ गला पर गंग बहे दिन रात डाक डमरू ना डंगमा बम 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 बम
એમનું માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે. મહિલા વક્તા અને યુવા વક્તાનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે. છો એ બધા હિન્દુ સમાજની ચિંતા કરનારા તમે બધા આવ્યા છો. હિન્દુ સમાજ માટે કંઈક કરવાની ધગસવાળા ભાવનાવાળા આપ સર્વે આવ્યા છો. ત્યારે ગાયત્રી વસ્તી વતીથી વિનાયક બંગલોઝમાં સર્વે હિન્દુ ભાઈઓ બહેનોનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે આજના આ હિન્દુ સંમેલનમાં પરમ પૂજ્ય મહંત શ્રી 1008 પૂજ્ય અંકિત પુરીજી મહારાજ ઉપસ્થિત છે. એમને કુમકુમ તિલક કરીને અને પુસ્તક અર્પણ કરીને સન્માનિત કરવા માટે વાસુભાઈ મહેશ્વરીને અને હરેશભાઈ વકીલને વિનંતી છે. હરેશભાઈ વકીલ અને વાસુભાઈ મહેશ્વરી પુસ્તક આપજો. હરેશભાઈ ઝડપ રાખીશું. ત્યારબાદ અંબારામભાઈ પુરોહિત અને શ્રવણભાઈ મહેશ્વરી અહીંયા સ્ટેજ પાસે આવી જાય. અંબારામભાઈ પુરોહિત છે. પૂજ્ય મહંત શ્રીના સ્વાગત અને સન્માનને તાલીઓના ગગડાટથી આપણે વધાવી લઈએ. સંત દર્શન પરમ હિતકારી સંમેલનના મહિલા વક્તા અલકાબેન હિન્દુ ભાઈઓ અને બહેનોને હું મારા નમસ્કાર કરું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી પર્વના નિમિત્તે આયોજિત આ હિન્દુ સંમેલનમાં એક સદી પૂર્ણ થઈ ગઈ. 1925માં આ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી અને આજે એ વટવૃક્ષ બનીને એક 100 વર્ષનું થઈ ગયું છે. અને આરએસએસ એ રાષ્ટ્રીય સ્વયંસેવકની સ્થાપના પરમ પૂજ્ય ડોક્ટર કેશવરામ બલરામ હેડગાવર દ્વારા કરવામાં આવી હતી. એક આ નાનકડી ચિંગારી પ્રગટાવી હતી તે આજે સમગ્ર ભારત વર્ષ અને વિશ્વભરમાં એક વિશાળ જ્યોત બની ચૂકી છે. આજે અહીં હાજર તમામ યુવાનોને હું મારા હૃદયપૂર્વક વંદન કરું છું. હિન્દુ આમંત્રણને માન આપીને ઉપસ્થિત પૂજ્ય મહંત શ્રી બાપુ, પધારેલ મહેમાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો અને બાળકો, આપ સર્વનું આ હિન્દુ સંમેલનમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણા માટે એક ગર્વનો દિવસ છે કે આપણે આ સનાતન ધર્મના વારસદાર છીએ, જેણે હંમેશા વસુધૈવ કુટુંબકમનો સંકલ્પ લીધેલો છે. આજના આધુનિક યુગમાં જ્યારે આપણા સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક મૂલ્યો સામે પડકારો ઊભા થયા છે, ત્યારે ખરેખર આપણે આપણી એકતા જ આપણી તાકાત બની રહે છે. આપણે હિન્દુત્વ વિશે જોઈએ. આપણે હિન્દુ સંમેલનમાં મળ્યા છીએ તો હિન્દુત્વ વિશે આપણે જોઈએ કે હિન્દુત્વ એ માત્ર કોઈ ધર્મ નથી, એ આપણી ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલી અને રાષ્ટ્રીયતાની અભિવ્યક્તિ છે. તે ભારતીયતા, સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રવાદ પર આધારિત છે, જેનો ઉદ્દેશ હિન્દુઓમાં આત્મસન્માન અને એકતાની ભાવના જગાડવાનો છે. રાષ્ટ્રપ્રેમ અને સનાતન ધર્મના મૂલ્યોને મજબૂત કરવા ઉપર આ સંમેલને વધારે ધ્યાન દીધેલું છે, આપણા સમાજને પ્રેરણા આપેલી છે. આ સંમેલન જેના ઉપર આપણે વધારે ભાર મૂકીએ કે સ્વદેશી જીવનશૈલી અપનાવીએ, સ્વદેશી ચીજોનો ઉપયોગ કરીએ, મહિલાઓનું આત્મસન્માન જળવાય,
દીકરીઓનું રક્ષણ થાય અને પર્યાવરણનું સંરક્ષણ થાય અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે એને આપણે ટકાવી શકીએ, બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય, એના ઉપર આ ઉદ્દેશ, આ સંમેલન વધારે ભાર મૂકે છે. હોત તો મોજ માલત મૌલવી હિન્દુ ધર્મ ન હોત. આપણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આપણા દેશ ભારતનું હિત કરવા માટે અને તેના માણસોનું કલ્યાણ થાય એ માટે ભારત સામેના કેટલાક સમકાલીન પડકારો છે. એ સમકાલીન પડકારો વિશે અહીં યુવા વક્તા ભાઈશ્રીએ સારું એવું કહી દીધું. माता की गौ मातानी लोकाभिरामं मरणलङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. नमो गोभ्य श्रीमद्भ्य सौरभ्येभ्यः च नमो ब्रह्मसुताभ्य च पवित्राभ्यो नमो नमः. થરાદ નગરની પાવનધરા અને ગાયત્રી વસ્તી વિસ્તાર દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું આ દિવ્ય આયોજન આપણા સૌની વચ્ચે મંચસ્થ મહાનુભાવો, સામે બિરાજમાન ધર્મપ્રેમી જનતા, મા ભગવતી સ્વરૂપ માતાઓ અને બહેનો, આપણી આ સભામાં કાર્યક્રમમાં અગાઉ બે વક્તાઓએ આપણને ઘણી બધી માહિતી આપી. RSS હોય, પંચ પરિવર્તન હોય, જે ભવિષ્યના ભારતના જ્ઞાન કંઈક ને કંઈક આપણને ઉપયોગ થઈ શકે. પણ જ્યારે આ હિન્દુ સંમેલન કાર્યક્રમ થયો એનું કોઈ કારણ હોય તો કે 100 વર્ષ પૂર્ણ થયા એની શતાબ્દી મહોત્સવ નિમિત્તે, પણ વિરાટ હિન્દુ સંમેલન શા માટે? હિન્દુઓ ભેગા થાય અને એમાં કંઈક ભવિષ્યની ચિંતા કરે. પણ આપણું દુર્ભાગ્ય એ કહેવાય કે આવા કાર્યક્રમમાં લોકો એકત્ર કરવા એટલે ખૂબ કઠિન કામ. નાટક રાખ્યા હોત તો હું ગેરંટી સાથે કહું અહીંયા જગ્યા બેસવાની કદાચ ઓછી હોત, કે કોઈ રાજકીય વ્યક્તિ આવ્યો હોત તો પણ જગ્યા ભરાઈ હોત. કારણ કે મેં એવા કાર્યક્રમમાં ગયેલા, આ આપણી પ્રજાને માત્ર નાટક જોવા ગમે અને નાટકો માટે જ આપણી પ્રજા કહેવાય કે એ માટે બેઠી હોય. અહીંયા ઘરોમાં ખુરશી ઉપર બેઠા હોય, પણ જો નાટક હોય તો નજીકથી આવે જોત કે શું થઈ રહ્યું, શું થાય. પણ ક્યારેય આપણે આપણા ભવિષ્યની ચિંતા કરી નથી. ભૂતકાળમાં ભાઈશ્રી સુંદર વાત કરી કે ભારત લૂંટાણો, ભારત પર ગુલામી થઈ. શા માટે? ત્યારે પણ કોઈ ભારત ભવિષ્યની ચિંતા કરી નહીં. ત્યારે પણ આ જ પરિસ્થિતિ, ત્યારે પણ આ ગુલામ પણ થયું, લૂંટાણો પણ ખરો, લાખો લોકોએ બલિદાન આપ્યા, માથા કપાણા, ગાયો કપાણી, લોહી લુહાણ થયું. આજે આપણે અહીં બેઠા છીએ તો કોના પ્રતાપે? આપણે અહીંયા સુરક્ષિત બેઠા, આપણે અત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો કરી, આપણું જીવન શાંતિમય બની રહ્યું, એ કોના પ્રતાપે? કદાચ ભૂતકાળ ઉપર જો આપણે થોડી નજર નાખીએ કે એ સમયમાં આપણા પણ વિદેશી આક્રમણતાઓ આવી, પણ એની પહેલાં પણ જે મુગલ શાસને આપણા પર કેટલું બધું શાસન કરીને આપણા કેટલા લોકોને મારી નાખ્યા. એ સમયમાં મહારાણા પ્રતાપ હોય, છત્રપતિ શિવાજી હોય, ઝાંસીની રાણી હોય, જો એ ક્રાંતિકારીઓએ જો કોઈ બીડું ન ઉઠાવ્યું હોત અને એમને કોઈ ભવિષ્યની ચિંતા ન કરી હોત ને એ પણ બધાની જેમ ગુલામી સ્વીકારી લીધી હોત, ધર્માંતરણમાં ધર્મ પરિવર્તન કરી લીધું હોત, તો કદાચ આપણે અહીંયા સલામત બેઠા ન હોત. પણ એમણે ભવિષ્યની ચિંતા કરી, એમણે એમની આગળની પેઢીની ચિંતા કરી કે ત્યારે જે પરિસ્થિતિ આપણા પર ગુજરી રહી છે, આગળનો મારી પેઢી, મારા આગળના લોકો દુઃખી ન થાય, ને એમની ચિંતા માટે એમણે માથા કપાયા, એમણે પરિવાર ગુમાવ્યા, એમના લાખો કરોડો લોકો જોડાઈને એ કામ થયું. એટલે કહેવાનો મતલબ એમણે ભવિષ્યની ચિંતા કરી એ માટે. हम हिंदू राष्ट्र बनाएंगे, भारत भव्य बनाएंगे, हम भारत भव्य बनाएंगे. सनातन धर्म की, सनातन धर्म की, राष्ट्र की, हिंदू राष्ट्र की, धर्म की
अधर्म का प्राणियों में विश्व का नमः पार्वती बताया हर हर महादेव। भारत माता की जय। जय गौ माता, जय गोपाल। हिंदू सम्मेलन आयोजक समिति गायत्री नगर गायत्री वस्ती में उपस्थित हमणां ज अपनी वच्चेथी विदाय लीधो परम पूज्य महंत श्री अंकित पुरीजी महाराज, आ समितिना संयोजक श्री मयूरभाई महेश्वरी, हमणां ज एमनुं मार्गदर्शन मळ्युं युवा वक्ता श्री धैर्यभाई, गायत्री नगर वस्तीमती અત્રે उपस्थित सज्जन वृंद, माताओं, भाइयों, बालकों। तो यूनान रोम मिस्र सब मिट गए जहां से, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी। आ भारत ये हजारों वर्ष सुधी अलग अलग लोकोनो गुलाम रह्यो, छतां पण अत्यारे एक संगठित शक्ति ए भारत ए विश्वनी एक हरोळमां आवीने ऊभो छे। तो भारत में एवी शुं वस्तु छे? पूज्य बापुए हमणां आपणे वात करी के जेरूसलेम जे यहूदीओनो देश छे, एनुं जे केंद्र छे, એ યહૂદીઓ હજારો વર્ષ સુધી ગુલામ રહ્યા, પરંતુ એ લોકોનો એક મંત્ર રહ્યો હતો, જ્યારે વિશ્વના અલગ અલગ દેશોમાં યહૂદીઓ